તરફ આકરી ગરમી પડી રહી છે। આકરી ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખા અપનાવતા જોવા મળ્યા છે। બાળકો, વૃદ્ધો, બીમાર લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ આ પ્રકારની ગરમીના। અને બીજી તરફ જ્યારે લોકો આકરી ગરમીમાં રાહત મેળવતા જોવા મળી રહ્યા છે। વોટર પાર્ક હાઉસફુલ છે। સ્નો પાર્કમાં પણ આ જ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। સ્વિમિંગ પુલમાં પણ લોકોની ભીડ ઉમટી પડી છે। ત્યારે ગાંધીનગરના સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ખાતે અમારા સંવાદદાતા વિપુલ બાલદા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિપુલ, આકરી ગરમી પડી રહી છે અને લોકો અત્યારે આકરી ગરમીથી રાહત મેળવવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે। વોટર પાર્કમાં પણ પહોંચી રહ્યા છે। કુલ કેટલા લોકો અહીં પહોંચ્યા છે? શું સ્થિતિ છે ત્યાંની? जी बिल्कुल जे प्रकारे वेकेशनનો માહોલ છે ને એમાં પણ કાળઝાળ ગરમી જ્યારે પડી રહી છે ત્યારે જે લોકો છે તે ખાસ વોટર પાર્કમાં આવવાનું વધારે પસંદ કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ વોટર પાર્કમાં જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ ગાંધીનગર નજીક આવેલા સપ્તસૃષ્ટિ વોટર પાર્કમાં હજારોની સંખ્યામાં જે છે તે સહેલાણીઓ ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્ક પહોંચ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આબાલ વૃદ્ધ, બાળકો, યુવાનો, મહિલાઓ તમામ લોકો જે છે તે કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ગરમીથી રાહત મેળવવા માટે મોટા ભાગના લોકો જે છે તે અન્ય સ્થળોએ જવાનું ટાળીને વોટર પાર્કમાં જ આવીને મોજ મસ્તી માણતા હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા આવેલા સહેલાણીને પૂછીશું, ગરમી છે ફૂલ, વોટર પાર્કમાં આવ્યા છો, કેવી મજા આવી રહી? વોટર પાર્કમાં આવતા પહેલાં એવું થતું હતું કે બહુ જ ગરમી છે તો ત્યાં પાણી ગરમ હશે, બહુ જ તડકો લાગશે, એટલે વિચારતા આવ્યા, પણ આવ્યા પછી બહુ જ મજા આવી છે અને આનંદ તમે જોઈ રહ્યા છો। પબ્લિક બહુ જ ખુશ છે અને ખાસી એવી માત્રામાં આજે પબ્લિક છે અને રાઇડ્સ બધી બહુ જ સરસ છે, એટમોસ્ફિયર પણ સરસ છે અને ઘણી બધી વ્યવસ્થા અહીંયા એવી છે કે જે લોકોને ખબર નથી, બહુ જ સરસ છે। તો લોકોને ગરમીથી રાહત મળી રહી છે, એન્જોય કરી રહ્યા છે। અનેક લોકો જે છે તે પાણીમાં ગરમીથી રાહત મેળવવા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ ગરમી પડી રહી છે, વોટર પાર્કમાં કેવી મજા? બહુ જબરજસ્ત મજા છે, જબરજસ્ત મજા છે। એન્ડ દેટ ઇઝ ધ સ્વપ્ન સૃષ્ટિ ઇઝ ધ રાઇટ્સ એન્ડ ગુડ છે, જેમાં બધી જ ફેસિલિટી અને બધી જ વસ્તુમાં છે અને જેમાં અહીં આવવાથી આપણા વર્ષનો જે થકાન આખો ઉતરી જાય છે। તો જે પ્રકારે થાક હોય છે તે ઉતરી જાય છે। અન્ય પણ કેટલાક સહેલાણીઓ છે, વોટર પાર્કમાં આવ્યા છો, અન્ય જગ્યાએ ફરવા ના ગયા કેમ વોટર પાર્ક? વોટર પાર્કમાં ગરમીની મજા આવે એટલા માટે। નહીં અરે કેવી મજા આવે, સ્વપ્ન સૃષ્ટિ ઇઝ ધ બેસ્ટ વોટર પાર્ક। તો જે પ્રકારે ગરમીમાં અન્ય જગ્યાઓ કરતાં વોટર પાર્કમાં વધુ મજા આવતી હોવાનું જે છે તે સહેલાણીઓ કહી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો એ મુજબ ભર ગરમીમાં એટલે કે ગરમીનો પારો જે છે તે 42 ડિગ્રીને પાર કર્યો છે, ત્યારે આ ગરમી વચ્ચે વોટર પાર્કમાં જે લોકો જે છે તે અવનવી રાઇડ્સનો સહારો લઈ રહ્યા છે। બાળકો સાથે તેમના માતા પિતાઓ જે છે પણ તે પણ મોજ મસ્તી માણી રહ્યા છે અને ગરમીમાં અન્ય જગ્યાએ ફરવા જવાનું ટાળીને લોકો વોટર પાર્કનો સહારો લેતા હોય તેવા દ્રશ્યો ગાંધીનગર નજીકના વોટર પાર્કમાં જોવા મળી રહ્યા છે। એટલે કે જે રીતે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અન્ય પર્યટન સ્થળો કરતાં ગાંધીનગર નજીક આવેલ વોટર પાર્ક સહિત અન્ય વોટર પાર્કમાં લોકોની સંખ્યાની ભારે ભીડ જોવા મળી રહી છે। જી